નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો માટે અગાઉ આપણે 12 પાઠ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે સામાજિક વિજ્ઞાન પાઠ 13માં કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો સામાજિક વિજ્ઞાન પાઠ 13। સૌથી પહેલા પ્રશ્ન જોઈએ, સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું? બરાબર, સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું? તો આપણો જવાબ થશે 1927। સાયમન કમિશન ભારતમાં 1927માં આવ્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવદ ગોમંડલની રચના કોણે કરાવી હતી? ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવદ ગોમંડલની રચના કોણે કરાવી હતી? તો આપણો જવાબ થશે ગોંડલના રાજા સર ભગવતસિંહજી, બરાબર, જેમણે ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવદ ગોમંડલની રચના કરાવી હતી। ત્યાર પછીનો પ્રશ્ન, નહેરુ અહેવાલ કઈ સાલમાં રજૂ થયો? નહેરુ અહેવાલ કઈ સાલમાં રજૂ થયો હતો? તો આપણો જવાબ થશે ઈસવીસન 1928। નહેરુ અહેવાલ અથવા તો નહેરુ રિપોર્ટ 1928માં રજૂ થયો। ત્યાર પછીનો પ્રશ્ન, પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોંગ્રેસ દ્વારા ક્યારે અને ક્યાં પસાર થયો? પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોંગ્રેસ દ્વારા ક્યારે અને ક્યાં પસાર થયો? તો આપણો જવાબ થશે રાવી નદીના તટે લાહોર મુકામે 1929માં, બરાબર, 1929માં લાહોર ખાતે જે અધિવેશન ભરાયું હતું કોંગ્રેસનું, એમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજી કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ ક્યારે બન્યા હતા? ગાંધીજી કોંગ્રેસ અધિવેશનના આઈએનસીના, બરાબર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ ક્યારે બન્યા હતા અને ક્યાં અધિવેશનમાં? તો પ્રમુખ બન્યા હતા 1924માં, જે બેલગાંવ અધિવેશન ભરાયું, બરાબર, બેલગાંવ અધિવેશન 1924માં ગાંધીજી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ અથવા તો પ્રમુખ બન્યા। ત્યાર પછીનો પ્રશ્ન, કોણ રાજાજીના હુલામણા નામે ઓળખાય? બરાબર, કોણ રાજાજીના હુલામણા નામે ઓળખાય છે? તો આપણો જવાબ થશે ચક્રવર્તી રાજગોપાલાચારી, બરાબર, જેમને હુલામણું નામ છે રાજાજી, બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન, નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો હતો? નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો હતો? તો જવાબ આવશે પંડિત મોતીલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો હતો, બરાબર, પંડિત મોતીલાલ નહેરુએ। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યાં સ્થળે પરત ફર્યા હતા? બરાબર, ક્યાં સ્થળે ઉતર્યા હતા એનો કહેવાનો મતલબ, એટલે ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યાં સ્થળે પરત ફર્યા હતા? તો આપણો જવાબ આવશે એપોલો બંદર મુંબઈ ખાતે ગાંધીજી પરત ફર્યા હતા 1915માં, બરાબર, જેમની શતાબ્દી હાલમાં જ આપણે 2015માં 100 વર્ષ આપણે ઉજવેલા, બરાબર, શતાબ્દી ઉજવેલી। ત્યાર પછીનો પ્રશ્ન, નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી? નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી? બરાબર, તો કોણે કરી? નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે ગાંધીજીએ કરી। અને ક્યારે કરી અને ક્યાં કરી? તો 1895માં ડર્બન, દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે 1855માં ગાંધીજીએ નાતાલ કોંગ્રેસની સ્થાપના કરી। આમાંથી આપણને 3 સવાલ પૂછાય, નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે કરી? તો ગાંધીજીએ કરી। નાતાલ કોંગ્રેસની સ્થાપના ક્યારે કરી? તો 1895માં કરી। અને નાતાલ કોંગ્રેસની સ્થાપના ક્યાં કરી? તો દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે કરી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સવિનય કાનૂન ભંગની ચળવળ કઈ સાલમાં શરૂ થઈ? સવિનય કાનૂન ભંગની ચળવળ કઈ સાલમાં શરૂ થઈ? તો 1930, જવાબ આવશે 1930। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીએ દાંડી કૂચ ક્યારે અને ક્યાંથી શરૂ કરી? ગાંધીજીએ દાંડી કૂચ ક્યારે અને ક્યાંથી શરૂ કરી? તો 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમ અમદાવાદથી ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી। ત્યાર પછીનો પ્રશ્ન, દાંડી કૂચમાં ગાંધીજીના કેટલા સાથીઓ જોડાયા હતા? બરાબર, દાંડી કૂચમાં ગાંધીજીના કેટલા સાથીઓ જોડાયા હતા? તો જવાબ આવશે 78। ગાંધીજી સાથે દાંડી કૂચમાં 78 સાથીઓ જોડાયા હતા, બરાબર। આ 78માં ગાંધીજીનો સમાવેશ થતો નથી, બરાબર। ગાંધીજી
78 અલગ, બરાબર. 78 તેમના સાથીઓ. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? જવાબ આવશે 6 એપ્રિલ 1930, બરાબર. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ 6 એપ્રિલ 1930ના રોજ કર્યો. ત્યાર પછીનો પ્રશ્ન, કરેગે યા મરેગે નું સૂત્ર કોણે આપ્યું અને ક્યારે આપ્યું હતું? બરાબર. કરેગે યા મરેગેનું સૂત્ર કોણે આપ્યું અને ક્યારે આપ્યું? બરાબર. તો ગાંધીજીએ આપેલું. કરેગે યા મરેગેનું સૂત્ર ગાંધીજીએ આપેલું અને ક્યારે આપેલું? તો હિન્દ છોડો આંદોલન દરમિયાન, બરાબર. કરેંગે યા મરેંગે નું સૂત્ર ગાંધીજીએ હિન્દ છોડો આંદોલન દરમિયાન આપેલું, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, સવિનય કાનૂન ભંગ આંદોલન ના સંદર્ભમાં ગાંધીજીએ કયા કાર્યક્રમ કે યોજનાની શરૂઆત કરી? સવિનય કાનૂન ભંગ આંદોલનના સંદર્ભમાં ગાંધીજીએ કયા કાર્યક્રમ કે યોજનાની શરૂઆત કરેલી? તો જવાબ આવશે દાંડી માર્ચની, બરાબર. દાંડી માર્ચ નામના કાર્યક્રમની શરૂઆત કરેલી ગાંધીજીએ. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.